સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રીની મુલાકાત લેશે। જે પાર્ટીનો દાવો છે કે ખેડૂતોએ રજૂ કરેલી 10 મુખ્ય માંગણીઓ અંગે વાતચીત કરવામાં આવશે। જે આપના નેતા ઈસુદાન ગઢવી મુજબ સરકાર આ માંગણીઓ નહીં માને તો પાર્ટી આંદોલન શરૂ કરવામાં આવશે। જે કરડા પ્રથા, હડડડ કાંડ, સાબર ડેરી આંદોલનમાં કિસાન ઉપર લાગેલા કેસો દૂર કરવાના અને પંજાબની આપ સરકારની જેમ ખેડૂતને હેક્ટરે ₹50,000 વળતર આપવાની માંગ સહિત કુલ 10 મુદ્દાઓ પર 80,000થી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। જે સમગ્ર ગુજરાતમાં આપ દ્વારા 8,000 ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત યોજી આ હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ છે એ ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે, અત્યાચાર કરી રહી છે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ વરસાવી રહી છે, બેફામપણે ખેડૂતોની કરદાથી માંડી અને ભાવમાં લૂંટ ચલાવી રહી છે। જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન છેડ્યું હતું। આપે જાણ્યું હશે કે કરડા પ્રથા જે આમ આદમી પાર્ટીના પ્રયાસોના કારણે જે રાજ્ય સરકારે ઓફિશિયલી બંધ કરવી પડી, તો આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટીએ 9 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી। જામ ખંભાળિયાથી શરૂ થઈ અને ગતરોજ કચ્છમાં અમે 9મી કિસાન મહાપંચાયત કરી। એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, અને સાથે સાથે લગભગ 8,000થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત કરી અને ખેડૂતોની સાઇન કેમ્પેન અમે કરાવડાવી હતી। અમારા જે 10 મુદ્દાઓ હતા એ મુદ્દાઓની માંગણીઓ સાથે ખેડૂતો પાસે અમારી ટીમો ગઈ હતી, ગામડે ગામડે, તાલુકે તાલુકે, અને એમાં લગભગ 80,000થી વધુ ખેડૂતોએ સિગ્નેચર કરી અને અમને સપોર્ટ કર્યો છે આ 10 મુદ્દાઓને લઈ। તો આ 10 મુદ્દાઓની જે માંગણીઓ છે એ માંગણીઓ હું ફટાફટ એમાં લેતો જઈશ। તમામ મંડીઓમાંથી કરડા પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે, તમામને જેલ ભેગા કરવામાં આવે। આ બધી પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી